બોલો બોલો અંદર 2 મહિનાની અંદર ચીફ ઓફિસરને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડીના આદેશથી 14 શેરો માર્યો છે. એના પછી ભારતીય જનતા પાર્ટી એવું બોલી કે ભારતીય જનતા પાર્ટીની દુકાનો છે એટલે આપણે 10નું મીટર રાખો, એટલે એવી ભેદભાવની નીતિ છે. ન્યાય હરખો હોવો જોઈએ. શું કહેવું તમારું? દમણ બાબતે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષતાને 1 મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવ રોડ હતી એમની 14 મીટરની નોટિસો આલી અને તમે મારી સામે નજરને સામે એક દુકાન જુઓ કે 14 મીટરનો ત્યાં શેરો માર્યો હતો. એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે. એટલે મારે તો એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબાણ છે તો 10 મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો, અને અગાઉ મહિના પહેલો 14નો પણ શેરો માર્યો છે. હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું છે કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો. હવે અત્યારે અમને એક સર્વે કરાયું, એના પછી 14 મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે 4 મીટર બાકી રાખશે તો ભારતીય જનતા પાર્ટીની જે દબાણ છે દુકાનોના અને શેડું છે એ બચી જશે. તો કે આપણે 10 મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે. અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એમના પણ અત્યારે દબાણ છે. એ ભારતીય જનતા પાર્ટીના ભીષ્મા પિતા છે એમના પણ અત્યારે દબાણ હોય છે. અને જે મધ્યમ વર્ગના માણસોને અત્યારે હેરાન કરવામાં આવે છે. તો મારે એક જ શબ્દો કહેવો છે કે અગાઉ જે અમારે જે રાધનપુર રોડેથી અને દીવદર ટ્રેન રસ્તા સુધી જાણે દબાણ આવ્યું ને તાણે 24 મીટરનું આવ્યું, પણ એવો ભેદભાવ એવો રાખ્યો 18 મીટરનું એમને હટાયું. અને જે 100 મીટર જે હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવતી હતી, ભારતીય જનતા પાર્ટીની આગેવાનની દુકાનો આવતી હતી. તો 100 મીટર ત્યાં બાકી રાખ્યું અને 18 મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના માણસો જે 500 રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે. તો મારે મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અને પ્રાંત સાહેબને મારી વિનંતી છે કે અત્યારે ભાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે, પછી કોમટ પલ્લરમાં જે દબાણ છે તો અમને સિટે સર્વે લાવી અને હું અહીં 14નું તોડો ત્યાં 24નું તોડો તો અમે તમારા ભેળા છે. અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીને એવું હોય ને સરકારને કે હુકમસિંહની જય માતાજી આ હોટલ છે તો હું કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું, પણ તમે 14 મીટર તોડો. તમે 10 મીટરનો કેમ ભેદભાવ રાખો છો? શું 4 મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું દબાણ આવે છે એટલે તમે તોડતા નથી? હા, તમારે 10 મીટરનું રાખવું હોય તો અમને જે 18માં તમે દીવદર ટ્રેન રસ્તાથી રાધનપુર ટ્રેન રસ્તા સુધી અમારું તમે દબાણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે 18 વાળું અમને 15 આપો તો એક લારીયું અમે રાખો તો મધ્યમ વર્ગના જે 1000 રૂપિયા 500 રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય. અને જો તમારામાં તાકાત હોય ને તો તમે તાર 24 તોડો, અમારી હોટલું લેવા માટે તૈયાર છે. પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે 14માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે, 24માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનના દબાણ છે. અને એટલે જે મધ્યમ વર્ગના માણસો છે એમને હટાવવાના છે. અને સાચી ચીજ છે ને અત્યારે વાવ રોડથી અંદર જે અત્યારે ઠેઠ ગૌશાળા સુધી એની આગળ રોડ 15 કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી. વિકાસ થાય એટલે અમને ભેળા જ છે. પણ અત્યારે તમારે જે ઘોઘાનો રેપડો એટલે નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અત્યારે એમની એક પરવાનગી લાવી છે, એના કારણે આ રોડ બનાવે છે. હવે આ રોડની અંદર વાવ રોડની અંદર અત્યારે સંસદ સભ્ય આવેલ છે, ધારાસભ્ય આવેલ છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન આવેલ છે. એટલે એમના બધાના આશીર્વાદ છે. એટલે 10 તોડવાનું છે. અને તમારામાં તાકાત હોય ને તો 14 તોડી નાખો, ભલે મારી હોટલ કાલ જતી રહેતી પણ અમને ન્યાય હાથો આપો. કલેક્ટર સાહેબને મારી વિનંતી છે, પ્રાંત સાહેબને મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના માણસોને તમે હેરાન મત કરો. અત્યારે સંસદ સભ્યને મત આપીને વિજય બનાવ્યા છે, ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને બાબર શહેરને વિજય બનાવ્યા છે. તો અમે તમારું શું બગાડ્યું છે? તમારે વગર જિલ્લો નથી આપો, જીઆઈડીસી નથી આપવી, પ્રાંત ઓફિસ સોયગામ જતી રહી છે. અત્યારે ડેઝરી દીવદરની અંદર અને જંકશન અત્યારે
અહીંયા તો અમારે તમે અમારા ભાભર તાલુકાને અને ભાભર શહેરની અંદર તમે જેમ તળિયા ઝાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે હવે કદાચ તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો ભાભર શહેર અને ભાભર તાલુકો ગોમ છોડીને જતા રહે પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કાલ તમારું દબાણ આવે છે તમે 24માં તોડો 24માં દીવદર રોડે તોડો અને 14માં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય તો અમને 3-4 ફૂટની જગ્યા આપો તો અમે બધા મદદના માણસો કમાઈ ખાશે એવી મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે 10 ફૂટનો આવતીકાલે તોડવામાં આવશે તો તમારી શું વ્યૂહરચના છે? અમારી એવી વિગતના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમે તે હાવ કાળા લુગડા પહેરો અને એ જાય એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીના એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આવા મધ્યમ વર્ગના માણસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ હવે તેના ઘરે જતા રહે સંસદ સભ્ય બની જાય કે ધારાસભ્ય બની જાય કે નગરપાલિકાના પ્રમુખ બની જાય મત તોડે પૈસા કે અને જાણે આવી તકલીફ આવે ને તો એક આગેવાન ભાજપ કે કોંગ્રેસ મને બતાવો કે કયો રોડ માટે આવ્યો આવી ઓમની નીતિ છે એક વોટ માટે બધા પક્ષ છે પણ આવું નીતિ ના રાખવી જોઈએ એવી મારી વિનંતી છે 14ના બદલે 10 તૂટે તો તમે કોઈ એમની સામે આંદોલન કે એવી કોઈ તમારી વ્યૂહરચના ખરી કે 14 જ તોડો એવું? જો ભાભર શહેરની અંદર બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોતા નથી જો કદાચ આની આપણને નીતિ આવી કરશે ને તો અમે એક હાઈકોર્ટના દરવાજા ખોલાશે અમે હાઈકોર્ટ જવાના છે અમે પણ સ્ટે લાવવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કોર્ટથી કોઈ મોટું છે નહીં કોર્ટ અમને ન્યાય આપશે ભારતીય જનતા પાર્ટી તો અમને ન્યાય આપવાની નથી એવું અમને દેખાય છે અત્યારે પોલીસનો કાફલો અને એના સાથે કાલ આવવાના છે પોલીસ આવવાની છે ચીફ ઓફિસર આવવાના છે અને ચીફ ઓફિસરને તો તમને એક વાત કહેવા માગું હું ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને કાલે એવું કીધું છે કે ચીફ ઓફિસર તો અત્યારે કેવા છે કે એમને બદલો તો એમને ચીફ ઓફિસર ભારતીય જનતા પાર્ટીના કોઓપરેટરને કોઈ